હું બતાવીશ, પણ એ જોઈ શકશે નહીં. પેલા આંધળાની માફક માધવપુરના મેળામાં વચ્ચોવચ્ચ ઉભો રાખી અને એની હું આંખો ઉતારી લઈશ. અને ગોધરા મિયાગામ મારી આ ડફેરોને ખબર કરી દો કે માધવપુરનો મેળો લૂંટવા સાબદા થઈ જાઓ. જી. જો કદાચ લૂંટની અંદર કઈ બી ગડબડ ઊભી થાય અને બપોર પહેલા જો રાયધનને લઈને દંગામાં પાછો ન ફરું તો સમજો કે સરદાર ફતેહ મહમદ મૃત્યુ પામ્યો છે. અને આને સૂર્યાસ્ત પહેલા જીવતી ચણી દેજો. જાઓ, લઈ જાઓ આને. ફતેહ, ખુદાને વાસ્તે રહેમ કર. અવિનાશના વાદળા ખેરાણા છે, સમજી જા વીરા. પ્રેમથી પ્રેમ, ધિક્કારથી ધિક્કાર મળે છે ભાઈ. આ કોણ છે? સીધી વાત કર ને, હું છું. તને એક વાત કહું? કે ની? વલ્લી, વલ્લી. આ શું કરે છે? વાત કરું છું. તો આગેથી કર ને. ઠીક, હાલો આગેથી કરીએ. આ હથિયાર કેમ નકામા બનાવી દેવાય મેં તને શીખવાડ્યું છે ને. હા. તો આ દંગામાં જેટલા હથિયાર છે ને એ બધા નકામા કરી નાખ. એકે ફટાકડો ફૂટવો ન જોઈએ. હા ભલે. બધા સુરસુરિયા થઈ જવા જોઈએ. ધ્યાન રાખીને કરજે, નહીં તો તારો ફટાકડો ફૂટી જાય. ચલ ચૂપ. અને એક બીજી વાત કહું? ઈ પણ આગેથી થાય એવી નથી. આ તારી સખી, એ મારો સખો, બે પ્રેમના ઘૂંટણા ભરે છે. હવે આપણે ઘૂંટણા નહીં તો કાઈ નહીં, પણ એકાદો હબડકો તો મારીએ. ચલ હટ. ગઈ વેલ કરવત મોશી ના મોશી. હા શમીમ, તારું મોઢું જોયા વગર હવે જીવવું શક્ય નથી. જુદાઈની વેદના મારા શરીરને બાળી મૂકે છે. રાય, જો શોમુ, તું રોઈશ નહીં. તારા આ હાલ મારાથી જોવાતા નથી. શોમુ, તને કંઈક થયું ને તો હું આ દંગાને બાળી મૂકીશ. રાય, રાય, કોઈ આવી છે. તું ચાલે જા, તું ચાલે જા રાય, તું ચાલે જા. ના શમીમ, હું તને લેવા આવ્યો છું. હું એકલો પાછો નહીં જાઉં. ફરી મળવા માટે જુદા પડવું જરૂરી છે. રાય, તું જા. તને મારા સમ. ના ના શમીમ, સમનાબ, હું જાઉં છું. શમ, જાઉં છું.
બાપા ફજે હવે મને રજા આપ ભાઈ. કા અરે આ તારા ધીંગાણાના ઢોલ ધ્રબકે છે ને મને ધનુરવા ઉપડે છે ભાઈ. જાશો કેવી રીતે ભટજી? હા? તમારે આંખો તો છે નહીં. અરે ભાઈ લાકડીના ગોદે ગોદે ટેકરા ચડતો જાય, જેમ આવ્યો તો એમ પાછો જાય. હમણાં ના જવાય મહારાજ. હા? તમારા જવાથી બાતમી ફૂટી જાય. અરે પણ ભાઈ હું તમને કહું, મારી વાત તો સાંભળો બાપા, તો મારું નસીબ જ ફૂટી જાય ને. હાથ છોડ મુસાફિર માયાનગર અબો પ્રેમનગર કો જા. આ ઝાડ નીચે શાની તૈયારી ચાલે છે? નહીં એ તો એવું છે ને કે તારા હગાવાલા શિકાર કરવા ગયા છે, દંગામાં કોઈ નથી એટલે. શું? નહીં એટલે કે એમ કે હું શું મંતર થઈ જાઉં. ક્યાં? સાંભળ્યું તું ને, બોલ્યું તું ને ગોવાળ, ઈ અગમના એંધાણ કહેવાય. હવે તું જ કે એવે વખતે મારે અહીંયાથી જાવું જ જોઈએ ને. પણ આમાં શું છે? કડાકા ભડાકા ધડ 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 બૂમ. અરે ભાતું છે ભાતું, રસ્તામાં હોય તો આરે કામ આવે ને. ચાલ હવે હું જાઉં. મનસુખા, તું મને એટલું નથી કહી શકતો કે હાલ મલિકા મારા ભેગી? અરે ગાંડી, મારું ખાંડું મેલતો જાઉં છું. ઓલો ફતેહ મહમદ વેલડું લઈને આવશે, એક હાથમાં તલવાર ને બીજા હાથમાં બંદૂક. હે ને આ મેળામાં જ આપણા પીપુડા વગાડી લઈશું. હા જો સાંભળ, સમજી ને. હવે જો અત્યારે વિદાય નો વખત છે, આમ રડવાનું નહીં. હા, હસીને વિદાય આપ. હજી થોડો હાથ ફેરવવાનો બાકી છે. હું જાઉં જલ્દી. હા લા આંધળા, ક્યાં હાલ્યો? એ આંધળા બોલો દેખતા ક્યાં હાલ્યો? હોકો પીવા છો? નીકળ્યા. હા, સરદારનો હુકમ છે કે આપણે ધીંગાણામાં જઈ ત્યારે ભેળો આંધળો નહીં જોઈ, અપશુકન થાય ને. આ માલ સામાનમાં શું છે? એ તો ખાપણ છે તમારી, નાના અમારી. એમ? હા ઠીક છે ઠીક છે ઠીક છે. જવા દો, હા. જવા દો. જવા દો ભાઈ જાઓ. મોત આવ્યું છે હાલાવનું. મરવાના થયા છે બધા. રાય, મારા રાય, મને એવી જગ્યાએ લઈ ચાલ કે જ્યાં ખૂન ખરાબા, લૂંટમાર એવી દુનિયા ન હોય. શમીમ, એવી જગ્યા ધરતી પર ક્યાંય નથી શમીમ. જ્યાં મનુષ્ય જીવન છે ત્યાં છલકપટ સાથે લૂંટમાર, ખૂન ખરાબા હોય જ. રાય, તો શું આપણે અહીં જ સબડી સબડીને મરી જઈશું? હા, શોમો, મેં પણ લીધા છે કે જ્યાં સુધી હું મારું વેર ન વાળું ત્યાં સુધી માધુપુરના સીમાડા નહીં મેલું. અને હું પણ મારા મનથી જ વચને બંધાણી છું કે જીવીશ તો રાય હારે અને મરીશ તો રાય હારે જ મરીશ. શોમો, શમીમ, એમાં સાચા પ્રેમની પરખ થાય. જીવન તો સૌ કોઈ જીવી શકે છે શમીમ, પણ વચને બંધાણે પ્રીતિડી નિભાવે એ તો કોકો જ વિરલા. શોમો, તું જીવન મૃત્યુની કિંમત પછાણે છે. હું તો ડફેર કોમમાં જન્મેલી એક અભાગણ. ગુનો એ જ મારું જીવન. છતાં પણ રાય, જીવન ત્રાજવે તોડાતું હોત તો મોતની કિંમત સમજી શકી હોત. હું તો એટલું જ જાણું કે રાયે મારા જીવનમાં નેહના બીજ વાવ્યા છે. બસ મારે એની બહાર જોવી છે. હૈયામાં ઉછળતા રંગ આખડીને બહાર જેવા જ લાગે છે શમીમ. શોમો, જીવન ઋતુની મોજ માંડવી હોય તો કલ્પતરુની જેમ જીવતા શીખો, જ્યાં નવરસ આપમેળે જ ચરણે આવ્યો છે. રાય, તું તો એવું બોલે છે કે મનને થાય સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ. પણ સમય બહુ જ ઓછો છે. તું આમ કેમ બોલે છે? જવા દે શોમો. સારસની જોડલી આબમાં ઉડતા તે ક્યારે જોઈ છે?
જોઈ છે? એમના પ્રેમની વાત પણ સાંભળી છે. તો બધું જ ભૂલી જાય. ચાલો આપણે જરાક આબમાં ઉડીએ, નહીતર ક્યાંક સમય વહી જશે. હં? રાયધન, તમે અમારા માટે જીવ સટોસટની બાજી ખેલો છો તો અમે ગામ લોકો પણ પારોટના પગલા નહીં ભરીએ. જુવાનિયાઓ, કરો કેસરિયા. જુવાનીઓ, અન્યાય સામે લડવા માટે બીજો કોઈ પણ વિચાર ન કરતા ઈશ્વરનું નામ લઈને ઝૂકી પડવું એ જ બહેતર છે. રોજ રોજ આપણા ઢોર ઢાકર લૂંટાય છે, ધાનના ઢગલા ધૂળમાં રોળાય છે, આપણી બેન દીકરીઓ લૂંટાય છે. એવા અપમાન કેમ કરી સહન થાય? અરે ઢગલી ધૂળને પણ સમાન વાલું હોય છે. હાટુ મારો તો ઉડીને પાપડે ચડી જાય. ત્યારે ભગવાને આપણને બે હાથ પગ આપ્યા છે, આખર ડફેર પણ માણસ જ છે ને, એનાથી ડરવાનું શું હોય? હા બરાબર છે. તો આ વર્ષે મેળો મેળો મેળાની રીતે જ ઉજવાશે. હા તો ભાઈઓ આજુબાજુના ગામમાં દાંડી પીટાવી દો કે આ વર્ષે જન્માષ્ટમીનો મેળો ધામધૂમથી ઉજવાશે. ધામધૂમથી ઉજવાશે અને એકે એક વીર નર કેસરિયા કરવા તૈયાર થશે. હા